ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સના આપણે ઘણા બધા ટોપિક જોયા. એની અંદર આગળ વધીએ છીએ, જેમાં આજનો ટોપિક છે આપણો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અને રિપોર્ટિંગ ઇવેન્ટ. આ બે ટોપિક આજે આપણે જોવાના છે. એક ખાસ બાબત કે આપણી ધોરણ 10 ની જે બુક કરી ની ઇન્ડેક્સની અંદર આ બધા ટોપિક આપેલા છે. દરેક પાઠની અંદર એક ટોપિકનો એને ઉલ્લેખ કરેલો છે, બરાબર છે. એટલે આ ટોપિક આપણે શીખવા જરૂરી છે. મને આ ટોપિક આપણો ત્રીજા પાઠની અંદર આપેલો છે, તો આપણે આજે આ નવા ટોપિક શીખવા જઈ રહ્યા છીએ. પહેલો ટોપિક છે આપણો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જે કરી એની અંદર તમારે આજ્ઞાત વાક્યો આપેલા છે. પરીક્ષાની અંદર તમને આજ્ઞાત વાક્યો આપેલા છે, તમારે એમાં એન્ડ નો ઉપયોગ કરવાનો રહેશે. પહેલું વાક્ય લખેલું છે, યાદ રાખજો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ની અંદર આજ્ઞાત રચના આપેલી છે, જેની અંદર તમારે એન્ડ નો ઉપયોગ કરવાનો રહેશે. ઓપન ધ બુક. ઓપન ધ બુક. પહેલું વાક્ય અહીંયા શરૂઆત કરું છું, ભાઈ ઓપન ધ બુક એન્ડ, પુસ્તક ખોલો અને, તો શું કરશો એ તમારે આગળ વાક્ય રચના કરવાનું. તો ઓપન ધ બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ, અને લખવાનું કે વાંચવાનું શરૂ કરો. સ્ટાર્ટ રાઇટિંગ, સ્ટાર્ટ રીડિંગ, તમે જે રીતે લખવું હોય તમે અહીંયા લખી શકો છો. તો વાક્ય બરાબર સમજી લો. ઓપન ધ બુક, અહીંયા આજ્ઞાત રચના છે. ઓપન ધ બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ, અને વાંચવાનું શરૂ કરો. સ્વિચ ઓફ ધ લાઇટ, લાઇટ બંધ કરો. તો ચલો એન્ડ અને પછી બરાબર એવો અર્થ થશે અહીંયા. સ્વિચ ઓફ ધ લાઇટ એન્ડ ગો ટુ બેડ, અને સુવાય. તો સ્વિચ ઓફ the light and go to bed. Take a thick paper, એક જાડું કાગળ લો અને, તો અહીંયા મૂકીશું આપણે and. Take a thick paper and cut it in a fish shape, અને એને માછલીના આકારમાં કાપો. તમે ગમે તે વાક્ય તમને જે અર્થ યોગ્ય લાગતો હોય એ પ્રમાણે તમે વાક્ય મૂકી શકો છો. તો take a thick paper and cut it, અને એને કાપો in a fish shape. Take this mobile, આ મોબાઈલ લો, and call your father, અને તમારા પપ્પાને ફોન કરો. બરાબર છે. તો અહીંયા આગળ રચના બોલી રહ્યો છું. take this mobile and call your parents, હું એનો જ ઉપયોગ કરી રહ્યો છું. stop your game, તમારી ગેમ બંધ કરો. and go to school, અને સ્કૂલે જાઓ. stop your game and go to school. તો અહીંયા જે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ની અંદર આપણે તમે ખ્યાલ આવી ગયો છે કે ભાઈ અહીંયા આપણે એન્ડ નો ઉપયોગ કરીએ છીએ, અને વાક્ય રચનાઓ જે કરી એ તમને આજ્ઞાત આપેલી હોય છે. તો વાક્ય એકવાર ગુજરાતી કરી રહ્યો છું બધા વાક્યનું. ભાઈ ઓપન ધ બુક એન્ડ સ્ટાર્ટ રીડિંગ, પુસ્તક લો અને વાંચવાનું શરૂ કરો. સ્વિચ ઓફ ધ લાઇટ, લાઇટ બંધ કરો. એન્ડ ગો ટુ બેડ, અને સુવા જાઓ. ટેક થીક પેપર, એક જાડું કાગળ લો, એન્ડ કટ ઇટ ઇન અ ફિશ શેપ, અને એને માછલીના આકારમાં કાપો. ટેક ધીસ મોબાઈલ, આ મોબાઈલ લો, એન્ડ કોલ યોર ફાધર. સ્ટોપ યોર ગેમ, તમારી રમત બંધ કરો. એન્ડ ગો ટુ સ્કૂલ, અને સ્કૂલે જાઓ. બરાબર છે. તો આપણો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તે નાનકડો પોઈન્ટ હતો, અને થોડો પરિચિત પણ છો. તો નવમામાં પણ આ ટોપિક આવી ગયો છે. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર પણ તમારે માત્ર ને માત્ર ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનો જ ઉપયોગ કરવાનો છે. ઇનડાયરેક્ટ સ્પીચ જ આવશે. એટલે તમને વાક્ય જોતા જ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અહીંયા મોહન સેડ, બેલા ટોલ્ડ મી, તો અહીંયા ટોલ્ડ આપેલું છે, અહીંયા સેડ શબ્દ આપેલો છે. સિવલ આસ્ક્ડ મી, તો અહીંયા આસ્ક્ડ શબ્દ આપેલો છે. દે ઇન્ફોર્મ્ડ અસ, તો અહીંયા ઇન્ફોર્મ શબ્દનો ઉપયોગ કરેલો છે. અહીંયા પ્રિયા સજેસ્ટેડ મી, તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચના જ વાક્યનો ઉપયોગ થાય છે. એટલે યાદ રાખજો, જ્યારે રિપોર્ટિંગ ઇવેન્ટ કે ત્યારે તમારે ઇનડાયરેક્ટ સ્પીચના ઉપયોગ કરવાનો રહેશે. હા, રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ કે તો તમારે ભૂતકાળનું વાક્ય બનાવવાનું રહેશે. રિપોર્ટિંગ ફ્યુચર ઇવેન્ટ કે તો તમારે ભવિષ્યનું વાક્ય બનાવવાનું રહેશે. રિપોર્ટિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ કે તો તમારે વર્તમાનકાળનું વાક્ય બનાવવાનું રહેશે. ત્રણ પ્રકાર આની અંદર આપણે સમજી શકીએ કે ભાઈ રિપોર્ટિંગ પાસ્ટ કે પાસ્ટ તો તમારે ભૂતકાળ વાક્ય બનાવવાનું છે. રિપોર્ટિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ કે તો તમારે વર્તમાનનું વાક્ય બનાવવાનું રહેશે, અને ફ્યુચર ઇવેન્ટ કે છે તો ભવિષ્યનું વાક્ય બનાવવાનું રહેશે. અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચનો
ઉપયોગ કરીશું કેમ કે માત્ર એને રિપોર્ટિંગ ઇવેન્ટ કીધું છે, કોઈ ભૂતકાળ કે ભવિષ્યકાળનો ઉલ્લેખ કરેલો નથી. તો મોહન સેડ, તો પહેલું સ્ટેપ આપણું ધેટ, મોહને કહ્યું કે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીશું. હવે તમને ખ્યાલ છે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જે ફેરફારો છે ધોરણ 9 માં તમે ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ચૂકેલા છો એટલે તમને વાક્ય ખ્યાલ હોવો જોઈએ કે મોહને કહ્યું કે. તો મોહનના આધારે આપણે અહીંયા સર્વનામ તરીકે he would buy a car. Mohan said that, મોહને કહ્યું કે he would buy a car, તે ગાડી ખરીદશે. બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચમાં અહીંયા will નું પૂર્ણ થઈ ગયું. બેલા told me, તો told શબ્દ આપેલું છે તો પહેલું સ્ટેપ આપણું that. બેલાએ મને કહ્યું હતું કે, તો અહીંયા બેલાના આધારે she would go to America, તે અમેરિકા જશે. she would go to America. તો અહીંયા પણ મેં would શબ્દ વાપરેલું છે. she was asked him, તો તમને ખ્યાલ છે કે ભાઈ અહીંયા asked આવે એટલે પ્રશ્નાર્થ રચના છે. asked જોડે if યા ws શબ્દનો ઉપયોગ કરવો પડશે, that ઉપયોગ કરી શકીશું નહીં. તો અહીંયા she was asked him if, બરાબર છે, તો ws પણ વાપરી શકો. she was asked him if he had finished his work. He had finished his work. તો અહીંયા have ની જગ્યાએ મેં had નો ઉપયોગ કરેલો છે. એટલે તમે ધ્યાન રાખી જ્યારે રિપોર્ટિંગ ઇવેન્ટ લખો ત્યારે તમારે કાળ ખાસ સાચવવાનો રહેશે. એટલે કે તમે shall be કે can એવા શબ્દનો ઉપયોગ નહીં કરી શકો. તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સલેટ કરીને વાક્ય લખવાનું રહેશે. અહીંયા હું will ની જગ્યાએ would લખું છું. તે નવી ગાડી ખરીદશે, ભવિષ્યકાળનું જ વાક્ય છે પણ ઇનડાયરેક્ટમાં આપણે બનાવી રહ્યા છીએ એટલે will નું would લખવાનું રહેશે. અહીંયા has નું તેને એનું હોમવર્ક કે કાર્ય પૂરું કર્યું એવો અર્થ દર્શાવવાનો હતો પણ has ની જગ્યાએ મેં had શબ્દનો ઉપયોગ કર્યો છે. they inform us, તો તમને ખ્યાલ છે કે આજ્ઞા રચનામાં informed, suggested, requested, instructed, advised એની જોડે that ની જગ્યાએ બેટર છે કે આપણે to નો ઉપયોગ કરીએ છીએ. તો they inform us, અમને જણાવ્યું કે, તો અહીંયા ચલો that શબ્દ ઉપયોગ કરું છું. inform us that, અમને જણાવ્યું કે he had gotten first prize. inform એટલે મેં that નો ઉપયોગ કર્યો છે, to પણ વાપરી શકો છો. they inform us that he had gotten first prize. Priya suggested him, to કે that વાપરી શકો છો, રચના આજ્ઞા છે એટલે. તો Priya suggested him that, પ્રિયાએ એને સૂચન કર્યું કે he should work hard. બરાબર છે. તો રિપોર્ટિંગ ઇવેન્ટ નો ટોપિક ખ્યાલ આવી ગયો છે કે ભાઈ રિપોર્ટિંગ ઇવેન્ટ જ્યારે પણ કે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચ નો ઉપયોગ કરવાનો રહેશે. ઇનડાયરેક્ટ સ્પીચ વાપરતી વખતે જરૂરી ફેરફાર સાથે વાક્ય લખવાનું રહેશે. હા, રિપોર્ટિંગ પાસ્ટ ઇવેન્ટ છે તો તમારે સિમ્પલ સાદું ભૂતકાળનું વાક્ય બનાવવાનું રહેશે. રિપોર્ટિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ છે તો તમારે વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બનાવવાનું રહેશે. અને રિપોર્ટિંગ ફ્યુચર ઇવેન્ટ્સ છે, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, તો તમારે એ પ્રમાણે વાક્ય લખવાનું રહેશે. પરંતુ બને ત્યાં સુધી તમારે ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યનો ઉપયોગ કરવાનો આવે છે ધોરણ 10 ની અંદર. તો આજના આપણા બે ટોપિક ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, જેની અંદર તમારે એન્ડ નો ઉપયોગ કરવાનો હતો, જેમાં આપણે બધા જ વાક્યો આજ્ઞાર્થ આપેલા હતા અને તમારે એ પ્રમાણે બનાવવાનું હતું. જ્યારે અહીંયા રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર ઇનડાયરેક્ટ સ્પીચના આધારે આપણે વાક્યો કમ્પ્લીટ કર્યા છે. બરાબર છે. તો ચલો નેક્સ્ટ ટોપિક આપણું હવે એક બીજો નાનકડો પોઈન્ટ આપણો કમ્પ્લીટ સેન્ટેન્સ ની અંદર
या सजेशन ઓફરિંગ એડવાઇસ યા સજેશન નાનકડો પોઈન્ટ છે બહુ ઓછો કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછાય છે મોટે ભાગે જોડકાની અંદર આ વધારે પોઈન્ટનો ઉપયોગ થાય છે તો ઓફરિંગ એડવાઇસ યા સજેશન ઘણી વખત શોઈંગ ઓબ્લિગેશન શબ્દ પણ વાપરે છે ઓબ્લિગેશન બરાબર તો પણ આનો જ ઉપયોગ થશે હવે શોઈંગ સજેશન કે એડવાઇસ ની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ આપણે ઉપયોગ કરીએ છીએ શુડ નો ઉપયોગ થાય છે પરંતુ ધોરણ 12 ની અંદર આના સિવાય એને ought to નો પણ ઉપયોગ કરીને આપેલો છે should યા ought to અથવા તો એક શબ્દ છે નવો જે 10માં જોવા મળ્યો નથી had better આ જાણકારી માટે લખું છું 10માં ની અંદર should શબ્દ સિવાય હજી સુધી આ બે શબ્દોનો ઉપયોગ થયેલો નથી ઓફરિંગ એડવાઇસ યા સજેશન અથવા તો ઓબ્લિગેશન શોઈંગ ઓબ્લિગેશન તો should ought to યા had better બરાબર છે આ ત્રણ શબ્દોનો ઉપયોગ જ્યારે વાક્યમાં આવે ત્યારે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ એને આપણે ઓફરિંગ એડવાઇસ યા સજેશન દર્શાવતું વાક્ય કહીશું હવે વાત કરીએ should ની ચલો વાક્ય લખ્યું છે મેં હિરેન should તો હિરેન શું કરવું જોઈએ should એ તમને ખ્યાલ છે ભાઈ should સલાહ દર્શાવવા માટે વપરાય છે તો હિરેન should work hard એને મહેનત કરવી જોઈએ આપણે એને સલાહ આપી રહ્યા છે કે હિરેન should work hard Ami gets less marks એને ઓછા માર્ક્સ આવે છે તો ચલો એને આપણે એડવાઇસ આપવાની છે તો અમિતના આધારે આપણે મૂકીશું he should Amit get less marks એને ઓછા માર્ક્સ આવે છે he should join coaching class બરાબર તો અહીંયા should નો ઉપયોગ કરી રહ્યો છું કેમ કે ought to અને had better આપણે આવતા નથી ધોરણ 10 ની અંદર આર્યન should અહીંયા નેગેટિવ વાક્ય બનાવીએ આપણે અહીંયા should not આપેલું છે તો આર્યન should not waste his time એને એનો સમય બગાડવો જોઈએ નહીં you always come late તમે હંમેશા મોડા આવો છો બરાબર છે તો સલાહ આપવાની છે આપણે તો you always come late તો should નો ઉપયોગ થાય એટલે સલાહ આપવાની રહેશે તો અહીંયા કર્તા તરીકે આપણે you આપેલું છે એટલે you નો ઉપયોગ કરીએ છીએ તો you always come late you should get up early તમારે વહેલા ઉઠવું જોઈએ ચલો આપણું લાસ્ટ એક્ઝામ્પલ તો ખ્યાલ આવી ગયો કે should એ સિમ્પલ વાક્ય છે સલાહ સૂચન દર્શાવવા માટે એનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે it is weak તે અશક્ત છે તો he should eat energetic foods બરાબર છે તો અહીંયા જે વાક્ય તમારી આગળ મેં રજૂ કર્યા એમાં પહેલું વાક્ય તો આપણું હિરેન should એટલે જોઈએ એવો અર્થ થાય છે તો હિરેન should work hard અને મહેનત કરવી જોઈએ અમિત gets less marks અને ઓછા માર્ક્સ આવે છે તો he should join coaching class આર્યન should not તો અહીંયા નેગેટિવ વાક્ય આપ્યું છે should not waste his time તો આપણે એને સલાહ આપી સમય બગાડવો જોઈએ નહીં you always come late તમે હંમેશા મોડા આવો છો તો you should get up early તમારે વહેલા ઉઠવું જોઈએ he is weak એ અશક્ત છે he should eat energetic foods એને એનર્જેટિક ફૂડ્સ ખાવા જોઈએ કેમ કે ટુકડો પાતો અશક્ત છે તો should નો ઉપયોગ આપણે સલાહ સૂચન દર્શાવવા માટે જ કરીએ છીએ
બરાબર છે. તો આજના આપણા 3 પોઈન્ટ. પહેલો પોઈન્ટ હતો આપણો ડિસ્ક્રાઇબિંગ પહેલો પોઈન્ટ હતો આપણો રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. આજનો જે નવો ટોપિક હતો ઓફરિંગ એડવાઇસ એન્ડ સજેશન, જે બીજો ટોપિક આપણે સમજાવ્યો, અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ 3 ટોપિક આપણે આજે શીખ્યા. હવે આની અંદર જે શબ્દો લખેલા છે ought to and had better, એ તમારે વાક્ય આવશે નહીં. જો કે એનો ઉપયોગ શૂડની જેમ જ થાય છે. હિરેન શૂડની જગ્યાએ હું ought to મૂકી શકું તો હિરેન ought to work hard પણ મૂકી શકાય, અને હિરેન had better work hard. તો આમાં કોઈ ડિફરન્સ નથી. should, ought to યા had better ત્રણમાંથી ગમે તે શબ્દો ઉપયોગ કરી શકો, પણ બે શબ્દો તમારે ધોરણ 10 ની અંદર જોવા મળતા નથી. તમારે માત્ર should નો જ ઉપયોગ ધોરણ 10 ની અંદર શીખવાનો છે. બરાબર છે. તો આજના 3 ટોપિક હશે જે તમને કમ્પ્લીટ કર્યા. આશા રાખું છું કે તમે ઘરે તૈયારી કરતા હશો અને એક વ્યવસ્થિત નોટ બનાવજો. આ જેટલા ટોપિક મેં તમને સમજાવ્યા એની વ્યવસ્થિત એક નોટ બનાવતા રહેજો, જેથી જ્યારે પણ સ્કૂલ ખુલે ત્યારે તમારે ફરીથી લખવાનું ના રહે. બરાબર છે. ગુડ બાય.